વિસાવદરમાં ગૌચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર સાથે મામલતદાર તેમજ ડીડીઓ ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા। વિસાવદરમાં લેન્ડ ગ્રેબિંગ થયું તે જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું છે। વિસાવદરના સર્વે નંબર 280 ની જમીન ગૌચરની જમીન હોય અને ખેડૂત દ્વારા તે જમીન પચાવી પાડીને વાવેતર કરાતા હોય તેવી જાણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશ દેવમુરારીને થતા વિસાવદર મામલતદારને તારીખ 29/1/2021 ના રોજ અરજી કરેલી। ત્યારબાદ માલધારીઓ દ્વારા પણ પોતાના પશુધન લઈને વિસાવદર મામલતદાર ઓફિસનો ઘેરાવ કરેલો। ત્યારે વિસાવદર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુ છે તેવું નાટક કરીને તારીખ 3/7/2023 ના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરેલો અને પોલીસ દ્વારા ખેડૂતની ધરપકડ કરીને જેલ હવાલે કરેલો, પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો। આ સમયે વિસાવદર વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન સરકાર હસ્તક લીધેલી નહીં અને હદ નિશાન નાખીને સંતોષ માની લીધો હતો। ત્યાર પછી જયેશ દેવમુરારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલી કે સર્વે નંબર 280 ની ગૌચર જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટી તંત્રએ નાખેલ હદ નિશાન કાઢીને વાવેતર કરેલું છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। આ બાબતે વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર પારગી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળેલી અને યોગ્ય કરવાની ખાતરી આપેલી, પરંતુ ટીડીઓ બીએમ જોશી દ્વારા માલધારીઓની રજૂઆત પણ સાંભળવામાં આવેલી નહીં। ત્યારે માલધારીઓ દ્વારા પણ જ્યાં સુધી ગૌચર પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પોતાના માલ ઢોરને ઘરે નહીં લઈ જાય તેવું માલધારીઓએ મીડિયાને જણાવ્યું હતું। મારું નામ જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે। હું કાલસારેથી આવું છું ગાવું ધણ લઈને। અમારી માંગ એટલી છે સરકાર પાસે કે અમારે હદમાં ગૌચર છૂટું થાય છે એમાં ખાંભા નાખતા જાય છે, વાહે ખાર મારતા જાઓ અને દંડ કરતા જાઓ અને છૂટું કરતા જાઓ કે વાહ ધણ સરતું જાય। ટીકેરે કલેક્ટરને સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો તાત્કાલિક એવી રીતે કામ કર્યું તો એવી રીતે અહીંના કલેક્ટરને જુનાગઢના કલેક્ટરને શું વાંધો આવે છે? તો ગુના અંદાજમાં દાખલ કરતા જાઓ કાયદેસર રીતે અને અમારું કામ કાયદેસર છૂટું કરજો। અમારે 5 માંગ છે, 5 માંગ અમને પૂરી કરી આપો। ખાંભા નાખતા જાય છે, વાવતા જાય છે, તો છૂટું કરવાનું એમ હોય વાહ હોય ખારે મારતા જાઓ, અંધું કરતા જાઓ, વાહ ધણ સરતા જાય। પછી ગૌચરની અંદર જો ટીસી આવતા હોય એ ઉતારતા જાય જીએબીની સાથે રાખીને અને લેન્ડ કંપની ગુનો દાખલ કરતા જાય, અટાણ લગી વાયો એને વસૂલાત કરતા જાય સરકાર। મારું નામ રાજાભાઈ કુશાભાઈ ભડવાર, ખોડિયાર માલધારી। પછી આ ગોવિંદ ભક્તને પોર મામલતદારે ખુલ્લું કરાવ્યું હતું, મામલતદારે પાછું કીધું તો કાંઈ હેરાની ખેડી નાખ્યું છે અને અટાણે અમારી માથે 26 લાખનો દાવો કર્યો છે। જ્યાં સુધી અમને એનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ગાવું લઈને જવાના જ નથી। એક વાર ખુલ્લું કરાવે છે, એક વાર પછી પાછા અમારી માથે દાવા નાખવું। બીજલભાઈ ગઢવી, મારું ગામ પ્રેમપરા, અને છે ને તારીખ 31/1/2022 કલેક્ટરે હુકમ કરેલો છે। પછી અમે ડીએલઆરને વારંવાર અરજી ખોદ કરેલી છે। 30 છતાંય અમારું કોઈ ડીએલઆરે જમીન માપણી કરવા કે કોઈ જવાબ આપ્યો નથી। અને સર્વે નંબર 66માં પોર ગોવિંદ ભગતે ખુલ્લું કરાવેલું હતું, એને પછી પાછું વન કબજો કરીને અમારી ઉપર 26 લાખનો દાવો કરે છે। આ સાથે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારમાં ગૌચર માટે માલધારીઓના આંદોલનનો બીજો દિવસ થતા માલધારીઓ 2008 થી માલઢોર માટેનું ગામનું ગૌચર છૂટું કરાવવા માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત કાલસારી ગામની ગૌચર જમીન કે જેના સર્વે નંબર 257 તેમજ અલગ અલગ સર્વે નંબર થઈને ટોટલ 3000 વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ કબજો કરેલો છે, પરંતુ વિસાવદરના પ્રાંત અધિકારી દ્વારા માલધારીના પ્રશ્ન સાંભળવાને બદલે પોતાના હાથ અધર કરી દીધા અને માલધારીઓને પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે ટીડીઓ પાસે જવાનું કહેતા ટીડીઓ બીએમ જોશી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળેલી નહીં। ત્યારે ના છૂટકે માલધારીઓ દ્વારા પોતાના માલઢોર સાથે વિસાવદરની ટીડીઓ ઓફિસે આંદોલનના મંડાણ કરેલા છે, પરંતુ વિસાવદરના અધિકારીઓ દ્વારા માલધારીની વાત સાંભળવાને બદલે ઓફિસ મૂકીને રવાના થઈ ગયેલા અને ઓફિસ માલધારીઓને હવાલે કરી પોતાના ક્વાર્ટર્સ જઈને આરામથી સૂઈ ગયેલા, જેના કારણે માલધારીઓ પોતાના પશુધનને લઈ
વરસાદમાં પલળતા આખી રાત ઓફિસના ગ્રાઉન્ડમાં કાઢી હતી. આ મુદ્દે માલધારીઓ દ્વારા પણ પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું મીડિયાને જણાવ્યું છે. અમારું નામ ભુટ્ટાભાઈ બાબાભાઈ વિસાવદર કારેઠા, તાલુકા પંચાયત પાસે રહેવાનું. અમારો પ્રસંગ છે આ, અમે વારંવાર રજૂઆત કરી ગૌસરની, પણ કોઈ અધિકારી અમને જવાબ આપતા નથી અને મુદત આપી પણ એ પ્રમાણે પાછું કામ થતું નથી. ગૌસરમાંથી દૂર બેફામ ખોદાય છે. અત્યારે ગાવું ગૌસર બધું વરાઈ ગયું છે, પણ આનો અમને કોઈ જવાબ આપતા નથી અધિકારી કોઈ પણ. 2-5 દિન જવાબ આપી અને અમને અહીંથી છૂટા કરી મૂકે છે. આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અહીં મરી જાવ પણ અહીંથી ઉઠવાના નથી. બાય. કાલે સવારના અમે આવ્યા છીએ પણ આમાં કોઈ અમને જવાબ આપ્યો નથી અને સાહેબે એવું કીધું કે તમે તારે અહીં રોકાવો, મને કોઈ વાંધો નથી. બાય. મેરામભાઈ લાખાભાઈ મેવાડા. પ્રશ્ન અમારો એ છે કે ગૌસર અમારું ખુલ્લું કરતા નથી, માપી ગયા છે, ખાંભા મારીને વાહે પાછું વાવેતરે ચાલુ કરતા જાય છે. અમારો પ્રશ્ન એ છે કે ખાંભા મારી અને જીસીબી મારીને ખાલી કરી રાખે અને આ કોઈ કાંઈ ધ્યાન દેતું નહીં. અમે કાલના અહીં આવ્યા છીએ, અહીંના અધિકારીઓ બધા ઓફિસ અમને હોપીને વયા ગયા છે. અમને કે તમે ઓફિસમાં રહ્યો, અમે ઘરે વયા જઈએ. નિર્ણય જ્યાં લગી અમારું ખાલી નહીં થાય, જીસીબી લઈને નહીં આવે ત્યાં લગી અમારે અહીં રહેવાનું છે. આંદોલનોના પગલે માલધારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ગૌમાતા પોતાની રજૂઆત કરવા ટીડીઓ ઓફિસે પહોંચી હતી, પરંતુ વિસાવદર ટીડીઓ માલધારીની રજૂઆત નથી સાંભળતા તો આ ગૌમાતાની વેદના સાંભળશે ખરા? નામ શું છે ભાઈ? મારું જાગાભાઈ દેવસીભાઈ ભડવાર, ગામ કાલસારી, ભડવાર સમાજમાંથી આવું છું. હવે 2 દિવસ આ ગાવું પૂરી છે, કોઈ સાહેબ અધિકારી કોઈ અમને મળવા આવતા નથી. નીંદનું પૂછવા જાય છે કે મારામાં નથી આવતું. તો હા બુદ્ધિમાં નહીં આવે તો અમે અહીંયા જેટલા પરિવાર આવ્યા છે એટલા અંદાજે અમને આત્મનિવેદન કરીશું.